શ્રીમાન સેક્રેટરી અને સભ્યો તેમજ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકો અને અત્રે ઉપસ્થિત આજના સમારોહના પ્રમુખ શ્રી તથા પધારેલા મહેમાનો, ગામના વડીલો, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, અને આજે આપણા સંજોગોમાં શ્રીમાન કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ આવી શક્યા નથી, તેમનું પણ આપણે સ્વાગત આવકારીએ. આજે મને સન્માન કરવા માટે આમંત્રણ આપી આપ સર્વેની વચ્ચે મારા એવા એકાદ બે વાક્યો કહેવા માટે મને રિક્વેસ્ટ આપી છે, બોલાવ્યો છે, તે બદલ હું મારા હૃદયપૂર્વક કેળવણી મંડળની, મેનેજમેન્ટ કમિટીની, શાળા પ્રિન્સિપાલ અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આધુનિક યુગમાં ભણતરનું મહત્વ વધારે છે. માતૃભાષા સિવાય બહારના દેશોમાં અંગ્રેજીનું મહત્વ વધારે છે. અંગ્રેજી દુનિયાની ભાષા તરીકે કહેવામાં આવે તો પણ ખોટું નથી, એટલે જ અંગ્રેજી ભાષાનું વધારે મહત્વ અપાય છે. ઇલેક્ટ્રોનિક યુગમાં દરેક સાધનો અંગ્રેજી માધ્યમથી ચાલે છે, માટે આપણા ગામના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે તેવી સ્કૂલની આશા સાથે મંડળના સદસ્યોએ મને દાન આપવાની પ્રેરણા કરી. તેનાથી હું તથા મારા કુટુંબના સદસ્યો પ્રભાવિત થઈને મારા ધર્મપત્ની સ્વર્ગસ્થ કાંતાબેન રમણભાઈ પટેલના નામે દાન આપવાનું નક્કી કરી મંડળને જાણ કરી. તેનો શુભ દિવસ આજે આવ્યો છે, તેથી મારા ગામનું ઋણ અમોને ચૂકવવાની તક મળી છે, તે આજે પૂર્ણ થાય, તે બદલ પણ આભાર વ્યક્ત કરું. મારે આપ સૌને એટલું જ કહેવાનું છે કે આપણા વિદ્યાર્થીઓ બોયઝ એન્ડ ગર્લ્સ ઉન્નતિના અંતે આગળ વધારવા માટે આપણા ગામની શાળા, કેળવણી મંડળનું નામ તાલુકા, જિલ્લા અને રાજ્યમાં રોશન કરવા માટે આપણે બધાએ રાજ્યના મેનેજમેન્ટ કમિટીના દિલ, મન, તન, મન અને ધનથી જ્યારે કમિટી તમારી પાસે પૂરી અને પૂરી પાંખડીની યાચના કરે ત્યારે તમારે સેવા આપવા તૈયાર રહેશો. આમ સાથ સહકાર અને યોગદાન આપવાથી આપણે આપણા વિદ્યાર્થીઓને ઉન્નતિના માર્ગે આગળ વધારવામાં મેનેજમેન્ટ કમિટી અને શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફની મદદથી ધારેલા ગોળ પાર ઉતારીશું. અંતમાં મારી વાણીને વિદાય આપતા પહેલા આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપની ખૂબ ખૂબ આભાર.